ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે। બનાસકાંઠા ભાજપ આગેવાન મહેશ દવેનો નશાબંધી વિભાગના અધિકારી પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે। કેતન દેસાઈએ ખોટા દસ્તાવેજ બનાવી મોલાસીસના 20,000 ટેન્કર પસાર કરાવ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ગેરકાયદે ટેન્કર પસાર કરાવીને 1,000 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાની ફરિયાદ ઉઠી છે। બનાસકાંઠાની બોર્ડર પરથી કેતન દેસાઈએ ટેન્કર પસાર કરાવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। મોલાસીસ સ્ટોરેજ અને સપ્લાય નિયમોનો ભંગ કર્યાનો ભાજપ નેતા આરોપ લગાવી રહ્યા છે। ભાજપ નેતા મહેશ દવે ગાંધીનગરથી દિલ્હી સુધી અરજી કરી તપાસની માંગ કરી છે। સ્પેશિયલ ટીમ બનાવી કેસની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જે પ્રકારે ગુજરાત સરકારના રેવન્યુની આવકને નુકસાન પહોંચાડવાનો 1,000 કરોડથી વધારે રૂપિયા નુકસાન પહોંચાડ્યું છે એ બાબતની વિગતો સાથેની વિગતવાર અરજી મેં માનનીય વડાપ્રધાનશ્રી, કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી સહિત ગુજરાત સરકારના અલગ અલગ વિભાગોને અને તકેદારી વિભાગને પણ આપી છે। બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય પ્રવેશ દ્વાર બની અને 20,000થી વધુ મોલાસીસના ટેન્કરો પસાર કરવાનો એક વિક્રમ સર્જ્યો છે બનાસકાંઠાની સરહદમાંથી અને આખા ગુજરાતનું એ વસ્તુ પ્રસરી છે, ફેલાઈ છે અને મોલાસીસ જેવી વસ્તુ માટે M3 નામનો પરવાનો લેવા માટે જે કરવું જોઈએ એ M3 નો પરવાનો જેની પાસે નથી એવા લોકોને M4 નામનો પાસ આપ્યો છે।